સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સેલ્ફ ફાઇનાન્સ સંચાલિત મંડળ સ્કૂલ વન એસોસિએશન અને આરટીઓ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના સ્કૂલ વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સત્ર શરૂ થતા રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે નવા શૈક્ષણિક સત્રના શરૂમાં વિદ્યાર્થીઓ સુરક્ષાને લઈને સ્કૂલ વાન માટે કાયદાનો અમલ ફરજિયાત રીતે કરાવવા, જેને લઈને જિલ્લામાં સ્કૂલ વાન વિરોધ કરવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે સેલ્ફ ફાઇનાન્સ સંચાલિત સ્કૂલ વાન એસોસિએશન તથા આરટીઓ અધિકારીઓ ઉપસ્થિતિમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા અલગ અલગ પ્રશ્નો કરવામાં આવ્યા હતા। આરટીઓ અધિકારીઓ દ્વારા નિયમોની જાણકારી આપવામાં આવી હતી। સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પંચાલે રજૂઆત કરી મુદત માંગી હતી। આ બેઠકમાં આરટીઓ અધિકારીઓએ સ્કૂલ વાન એસોસિએશનના સભ્યોને તેમના વાહન ખાનગી પાર્કિંગમાંથી કોમર્શિયલ પાર્કિંગ કરાવવા માટે અનુરોધ કર્યો હતો। આજરોજ હિંમતનગર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના બાળકોને લઈ જવા લાવવા માટે વપરાતા ખાનગી વાહનોના ડ્રાઈવરો સાથે એક માર્ગદર્શન અને તાલીમ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમારી કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાગર વાગડિયા તથા અત્રેની કચેરીના આરટીઓ ટીબી મકવાણા એટલે કે અમે બંને હાજર રહેલ હતા અને તમામ ડ્રાઈવરોને વાહનના કયા કયા અમલી દસ્તાવેજો હોવા જોઈએ, બાળકોની સેફટી માટે કયા કયા પરિવહનના અગત્યના નિયમો છે, સરકારશ્રીની શું સૂચનાઓ છે, કઈ જોગવાઈઓનું તેઓ દ્વારા પાલન કરવાનું રહે છે, આ તમામ બાબતે માહિતગાર કર્યા હતા। સાથે સાથે તેમને ખાનગી વાહન હોય તો ટેક્સી કઈ રીતે કન્વર્ઝન કરી શકાય, તેની કેટલી ફી હોય છે, આરટીઓ કચેરીમાં કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવાનું થાય છે, કયા કયા દસ્તાવેજો જોઈએ છે, આ સાથે બાળકોને કેટલી ક્ષમતા સુધી બેસાડી શકાય છે, કયા પ્રકારના લાયસન્સથી કયું વાહન ચલાવી શકાય છે, આવા તેમના વિવિધ પ્રશ્નો અને મૂંઝવણોને અત્યારેથી માર્ગદર્શન આપી અને તેઓને અત્યારેથી સંપૂર્ણ માર્ગદર્શન આપેલ હતું અને આ સાથે આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા જે કંઈ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેની પણ તેઓને સમજ આપે। સર, ખાસ કરી વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સમાધાનનો કોઈ માર્ગ અપનાવાયો છે, 40 થી 30 છૂટછાટ આપવામાં આવી છે, એ જગ્યા છો સાબરકાંઠામાં અપાશે શું? હાલની સ્થિતિએ સરકાર તરફથી અમને કોઈ આવી સૂચના નથી। જો સરકાર તરફથી આવી સૂચના મળશે તો ચોક્કસ તે સૂચના પ્રમાણે અમલ કરવામાં આવશે। સ્કૂલ વાન ચાલકનું લાયસન્સ અને વીમો સાથે સીએનજી વાહનમાં પણ ફરજિયાત ટેસ્ટિંગ કરાવેલું હોવું જોઈએ અને ફાયર સેફટી બોર્ડર પણ સાથે રાખવી જરૂરી છે તેવી અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના સ્કૂલ વાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। અમારી રજૂઆત તો ઘણી બધી હતી કે પહેલી વસ્તુ તો એ કે સરકારનું કહેવું એવું છે કે ભાઈ પીળા નંબર પ્લેટ હોય અને વ્હાઇટ નંબર પ્લેટ હોય તો એક્સિડન્ટ ન થાય એવી બધી સમજણો આપે છે બધાને। તો હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે ઇન્સિડન્ટલી જે બનાવ બનવાનો છે, પીળી નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે અને વ્હાઇટ નંબર પ્લેટ હશે તો પણ બનવાનો છે। રહી વાત ટેક્સની, તો એવું પ્રાવધાન બી કરી શકાય કે ભાઈ વ્હાઇટ નંબર પ્લેટ ઉપર પણ જો ટેક્સ વસૂલવો હોય તો પણ થઈ શકે છે એ પ્રોસેસ, અને એના માટે સરકારનું અમે વિનંતી કરીએ છીએ કે જો એ પ્રમાણેનું થતું હોય તો વેલ એન્ડ ગુડ। બાકીના અમારા જો પણ કંઈ લીગલી ડોક્યુમેન્ટ જો જોઈતા હોય, વ્હાઇટ નંબર પ્લેટ રાખી પ્રાઇવેટ વાહન રાખીને કંઈ પણ ડોક્યુમેન્ટ, માન લો કે ઇન્સ્યોરન્સ વધારે ભરવાનો થતો હોય તો પણ એ અમે કરવા માટે તૈયાર છીએ। અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ પીળો નંબર અમે લગાવી દઈએ, ટેક્સી પાસિંગ કરાવી દઈએ અને જો આવતા વર્ષે અમને એ સ્કૂલની અંદરથી છોકરાઓ ન મળ્યા તો અમારી ગાડી ફરીથી કંઈ વ્હાઇટ નંબર થવાની નથી, એનો ખર્ચો વધી જાય, બરાબર। એટલે એવી બધી અમારી માંગણી હતી। બીજું એમણે કીધું કે ભાઈ આ તો તમારે કરાવવું જ પડશે। તો જો અમદાવાદ જેવી મેટ્રોપોલિટન સિટીની અંદર પણ જો ટાઈમિંગનો આપતા હોય 45 થી 60 દિવસ, તો અમારો એક ટ્રાઇબલ એરિયા છે અને ખરેખર આપણો આ સાબરકાંઠા જિલ્લો ટ્રાઇબલ છે। હિંમતનગરની ત્યાં 8-10 કિલોમીટરના ઘેરાવાની અંદર હિંમતનગર પૂરું થઈ જાય છે। બાળકોને લઈને જવા આવવા માટે 1 થી 2 કિલોમીટર કાં તો વધારેમાં વધારે 3 કિલોમીટર હોય। આમ તો હિંમતનગર ટાઉન સિટીની અંદર ખરેખર આ બધી જરૂર જ નથી, પણ હવે આ તો સરકાર છે, સરકાર સામે તો આપણે કશું કરી શકવાના નથી। તેમ છતાંય જો સરકાર કહે છે તો અમને પણ છૂટછાટ આપવી જોઈએ। અમે તો 60 થી વધારે દિવસની છૂટછાટ માગીએ છીએ, પછી હવે સરકાર જે નિર્ણય લે તે સાચો। હિંમતનગર શહેરમાં આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિર તોડવા પાલિકા તંત્ર પહોંચ્યું હતું।
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિર તોડવા માટે પાલિકા તંત્ર પહોંચ્યું હતું, જેમાં મંદિર દબાણમાં હોવાને લઈ દૂર કરવા પાલિકા તંત્ર પહોંચતા વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થાનિકો દ્વારા વિરોધ કરતા હાલ પૂરતું મંદિર તોડવાનું મોકૂફ રાખ્યું છે, જેમાં મહિલાઓ અને પુરુષો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જો કે આ મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં હોવાનો સ્થાનિકોએ દાવો કરવામાં આવ્યો હતો અને પાલિકા દ્વારા સાંજના સમયે ફરી મંદિર તોડવાની કાર્યવાહી હાથ ધરાય એવી શક્યતા જોવા મળી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર રેલવે સ્ટેશનના પરથી 12 કિલો ચાંદી સાથે રાજસ્થાનના 2 મુસાફરો ઝડપાયા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના રેલવે સ્ટેશન પરથી 12 કિલો ચાંદી સાથે રાજસ્થાનના 2 મુસાફરો ઝડપાયા હતા, જેમાં ઇન્દોર અસરવા વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી મુસાફરો ઉતર્યા હતા, જ્યારે હિંમતનગર જીઆરપી પોલીસે મુસાફરના સામાનની તપાસ કરતા થેલામાં વજન હતું અને થેલામાં તપાસ કરતા ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો। જો કે જીઆરપી પોલીસને મુસાફરો પાસેથી ચાંદીના કોઈ પુરાવા મળ્યા ન હતા, જેથી હિંમતનગર જીઆરપી પોલીસે 41(1)D મુજબ 5 લાખની 12.680 ગ્રામ ચાંદી કબજે લીધી હતી। ત્યારબાદ જીઆરપી પોલીસે ચાંદીને લઈને સ્ટેટ જીએસટી વિભાગને જાણ કરી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।